તાપી જિલ્લાનું ચિખલવાવ ગામ આજે ગુજરાતમાં સ્ત્રી શક્તિના સામર્થ્યનું પર્યાય બન્યું છે. અહીં ગ્રામ પંચાયતની તમામ બેઠકોથી લઈને શાળા, આરોગ્ય કેન્દ્ર અને વહીવટી તંત્રના મુખ્ય હોદ્દાઓ પર માત્ર મહિલાઓ જ બિરાજમાન છે. પુરુષ પ્રધાન માનસિકતાને બાજુએ મૂકીને આ આદિવાસી ગામની દીકરીઓએ વહીવટ અને વિકાસનો જે અદ્ભુત સમન્વય સાધ્યો છે તે પ્રશંસનીય છે. શૂન્ય વિવાદ અને સત્પ્રતિષ્ઠિત મહિલા શાસન સાથે ચિખલવાવ આજે સમગ્ર રાજ્ય માટે પ્રેરણાનું કેન્દ્ર બન્યું છે. તો ચાલો જાણીએ નારી શક્તિના આ વિશિષ્ટ મોડેલ વિશે. વ્યારા તાલુકાના ચિખલવાવ ગામમાં સરપંચ સહિત પંચાયતના તમામ 8 સભ્યો મહિલાઓ છે. છેલ્લા 4 વર્ષથી ગામનો સંપૂર્ણ વહીવટ સ્ત્રીઓના હાથમાં છે. એટલું જ નહીં, ગામની પ્રાથમિક શાળાના આચાર્ય, આંગણવાડી કાર્યકર, આશા વર્કર અને ગ્રામ તલાટી જેવા મહત્વના પદો પર પણ મહિલાઓ જ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહી છે. સામૂહિક નિર્ણય શક્તિ દ્વારા અહીં સરકારી યોજનાઓનો લાભ છેવાડાના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. ચિખલવાવ ગામ છે એ સમરસ ગામ છે અને અમારું જે બધું સંચાલન કરીએ છીએ એ મહિલા થકી જ સંચાલન થાય છે. અને જે અમારી સભ્ય છે દરેક વોર્ડમાં મહિલાઓ જ છે અને હું પોતે સરપંચ છું. અને અમારા ગામમાં, સ્કૂલમાં, આંગણવાડી, આરોગ્ય ખાતામાં મહિલાઓ સંચાલન કરે છે. આશરે 1700ની વસ્તી ધરાવતા આ ગામમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય હોવા છતાં સાક્ષરતાનો દર ઘણો ઊંચો છે. અહીં દીકરાઓ કરતા દીકરીઓ શિક્ષણમાં મોખરે છે, જે ગામની પ્રગતિશીલ વિચારધારાનું પરિણામ છે. સરપંચ રક્ષા અને આચાર્ય હેતલ પટેલના નેતૃત્વમાં ગ્રામીણ સ્તરે વહીવટી પારદર્શિતા અને શિસ્તના નવા માપદંડ પ્રસ્થાપિત થયા છે. હાલ અમારા શાળામાં વિદ્યાર્થીનીઓ હંમેશા પોતાનું નેતૃત્વ દાખવે છે. કાર્યક્રમમાં ગામમાં વાલીઓ પણ ખૂબ જ સાથ સહકાર આપે છે. ગામમાં અમે હળીમળીને કામ કરીએ છીએ અને આ ગામમાં હળીમળીને આગળ પણ આ ગામને આગળ વધારતા રહીશું. સતત 2 વાર સમરસ ગ્રામ પંચાયત જાહેર થયેલું ચિખલવાવ આજે મહિલા નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ ગામની સફળતા સાબિત કરે છે કે જો મહિલાઓને તક મળે તો તેઓ માત્ર ગામ જ નહીં પરંતુ સમગ્ર સમાજનું ભાગ્ય બદલી શકે છે. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા.